જય માતાજી મિત્રો, આજે હું તમને નવી જગ્યા બતાવવા જઈ રહ્યો છું, તો મારા વિડીયોમાં બન્યા રહેશો। જય માતાજી। અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, મને સપોર્ટ કરો તો હું થોડો આગળ આવું। જય માતાજી। હું તમને બતાવી રહ્યો છું ટીંબા ગામની અંદર તારંગા હિલ સ્ટેશન છે, ત્યાં આગળ જૈન મંદિર, નેચરલ પાર્ક બધું જ અહીંયા આવેલું છે, તો જોવાલાયક સ્થળ છે। વિડીયો પર બન્યા રહો મિત્રો, હું તમને બતાવી રહ્યો છું તારંગાના જંગલનો અદ્ભુત નજારો। તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરો, શેર કરો, બીજા લોકોને પણ પ્રોત્સાહિત કરો મારો વિડીયો જોવા માટે। તારંગાના જંગલમાં અડાની ગ્રુપની જો કોન્ટ્રાક્ટ આવ્યો તો ત્યાંના ફુવારા છે। જો બધું જંગલની અંદર ફુવારા ચાલુ કરી અને જંગલ જીવાડવાની પ્રથા ચાલુ થઈ રહી છે। જય માતાજી। ચલો મિત્રો, આગળ પણ તમને બતાવીએ નવું શું છે। હવે તપોવન નજીક આવવાની તૈયારી છે। હવે ચલો અમારી ગાડી પર બેસી જઈએ। અમારી ગાડી લઈને અમે નીકળી ગયા છીએ। અમે આગળ તૈયારી છે તપોવન ઝાડીઓની આપવાની। જુઓ કુદરતી નજારો મિત્રો, આ છે તપોવનનું જંગલ, જે તારંગા હિલ સ્ટેશન કહેવામાં આવે છે। ભવિષ્યની અંદર અહીંયા ટૂંક સમયની અંદર રેલવે આવી જવાની છે મિત્રો આ તપોવન સુધી, તો પછી રેલવે દ્વારા પણ આવી જશું। આ સ્ટેશન આવ્યું સતલાસનાથી 5 કિલોમીટર અંદર, ટીંબા ગામની બાજુમાં અંદર તારંગા ઉપર છે, તો મિત્રો આવવાનું ભૂલતા નહીં, આ બહુ સારી જગ્યા છે। તપોવન હિલ સ્ટેશન આવી ગયું છે। અહીંયા નાના છોકરાઓ માટે રમવાની પણ સુવિધા છે, નાનો મોટો બગીચો છે અહીંયા। આ બગીચો નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ બગીચાનું ઉદ્ઘાટન કરવા ત્યાં આવેલા હતા। અત્યારે તો બહુ સારું છે, કામ કરેલું છે નરેન્દ્ર મોદી સાહેબે, અત્યારે વડાપ્રધાન છે। તો મિત્રો આ અહીંયાથી પાછા, હવે એ બતાવી નથી મેં તપોવનનું, પરંતુ અહીંયાથી પાછા આપણે તારંગા ઉપર જઈ રહ્યા છીએ। તારંગા ઉપર જઈ અને પછી ત્યાંનો નજારો તમને બતાવીશું। અહીંયા તારંગાનો ઢાળ છે, તે ઢાળથી ઉપર જઈ રહ્યા છીએ। તો મિત્રો બન્યા રહો વિડીયોમાં અને વોચ કરતા રહો, અને અમને લાઈક આપજો, તો લાઈક આપવાથી અમને થોડો ઉત્સાહ બન્યો રહે, અમે થોડો વિડીયો બીજો નવો બનાવીએ અને આવો વિડીયો બીજો બનાવતા રહીશું। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેશું। મિત્રો અહીંયા અમારા કુળદેવીમાં આશાપુરાનું મંદિર પણ અહીંયા આવેલું છે, તો અહીંયા દર્શન કરાવીશ, પરંતુ બીજા વિડીયોની અંદર કરાવીશ। તો મિત્રો ચલો તારંગાનો વિડીયો તમને પૂરો બતાવું, તો બન્યા રહો મિત્રો।
છે જો અહીંયાથી જ ઉપર તારંગા ઉપર જવાય અને મિત્રો અહીંયા રવા જમવાની સગવડ પણ છે, સુવિધા સારી છે. અહીંયા જૈન લોકો પણ સારી સુવિધા રાખી છે. ત્યાં આગળ રવા જમવા માટે 1 દિવસ 2 નાઈટ કોઈ પણ દિવસે આવી શકાય છે. તો મિત્રો આ છે તારંગા હિલ સ્ટેશન્સ. તો બન્યા રહેશો, હું તમને બતાવી રહ્યો છું. અહીંયા ધર્મશાળા છે બહુ મોટી અને પર્વતમાળા જ છે અહીંયા તો સબ. અહીંયા આ સામે છે ધર્મશાળા જમવા માટે. આ જે રવા માટેની સગવડ છે અહીંયા સારી સગવડ છે. અહીંયા પાર્કિંગની સુવિધા પણ સારી છે, ફ્રી પાર્કિંગ છે. અને સામે છે ભોજનશાળા. અહીંયાથી થોડા એક અંદર છે આ મોટામાં મોટું વિશાળ મંદિર, જૈન મંદિર જે દિગંબર મંદિર છે. આ છે મંદિર અને પાછળ જે સામે ડુંગર જુઓ છો ત્યાં પણ પાદુકા, ચરણ પાદુકા છે જૈન મંદિરની. જૈન ટેમ્પલની અહીંયા જોવા માટે 1 દિવસનો ટાઈમ કાઢીને જ આવવું પડે મિત્રો. અહીંયા રહેવાની, જમવાની બધી સુવિધા મળી રહેશે મિત્રો. અહીંયા પોતાનું સ્પેશિયલ સાધન હોય તો જવાય. બસ આવે છે ને, પરંતુ ટાઈમનું એડજસ્ટ 2 વાગે આવે છે, સવારમાં 10 વાગે આવે છે. અને પછી આવ્યા પછી એમ કે પોતાનું સાધન હોય તો ફટાફટ તમને જવું હોય, આવવું હોય તો આવી શકાય. તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય માતાજી મિત્રો.